મિત્રો, આ ઘમંડી છોકરી થોડા પૈસાની લાલચમાં પોતાના અપંગ સસરાને મંદિર પાસે બેસાડીને તેમનો રૂમાલ લઈને કહે છે, કાલ જેવી રીતે આજે પણ ઓછું ભીખ નહીં માંગવાની, વધારે ભીખ માંગવી. જો આજે તું ભીખ માંગીને વધારે પૈસા નહીં કમાય તો ડોસા કાલથી તને ખાવાનું પણ નહીં મળે અને હું અહીં જ બાજુમાં બેસીને તારા પર નજર રાખીશ. જો ફાલતુના નાટક કરશે તો તું જાણે છે ને હું તારા સાથે શું કરીશ. હવે કામ પર લાગી જા. એવું કહીને તે સામે જઈને એક બેન્ચ પર બેસી મોબાઈલ ચલાવવા લાગે છે. એ સમય રસ્તેથી એક છોકરો આવીને તેના રૂમાલમાં 2 રૂપિયા નાખીને ચાલી જાય છે. ત્યારબાદ બીજો એક છોકરો જેવો જ પૈસા આપવા જાય છે એવો જ તે ભિખારીને ઓળખી જાય છે અને કહે છે, અરે આ તો મારા મિત્રના પપ્પા છે અને તે પોતાના પપ્પા જોડે ભીખ મંગાવી રહ્યો છે. એની શરમ નથી આવતી પોતાના પપ્પાને આવું નીચ કામ કરાવતા. પછી તે પોતાના મિત્રને ફોન કરીને આખી વાત કહે છે અને કાકાનો વિડીયો બનાવીને તેના મોબાઈલ ઉપર મોકલે છે. આ વાત જાણીને મિત્ર ગુસ્સે ભરાઈ જાય છે, પરંતુ આગળ શું થયું તે જોવા જેવું છે. પણ એ જોયા પહેલા મહાદેવનું નામ લઈને વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. પછી બીજા દિવસે જ્યારે છોકરીનો પતિ તેને પોતાના પિતાથી ભીખ મંગાવતા જુએ છે ત્યારે તે ગુસ્સે થઈને તેને જ ઘરથી કાઢી મૂકે